રાજ્યમાં આજે પણ અકસ્માતની વણઝાર લાગી. વડોદરાના કરજણમાં 2ના મોત. નર્મદા નદી કિનારે લીઝમાં જવાના રસ્તે ગંભીર અકસ્માત સર્જાયો. વડોદરાના કરજણમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત નીપજ્યા. બાઇક સ્લીપ થતા ડમ્પરના ટાયર નીચે આવતા 2 વર્ષની બાળકી અને એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું. અકસ્માતમાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બાદ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરાના દિવાળીપુરા ભારત ફ્લોર મિલ પાસે પણ અકસ્માતની ઘટના બની. કાર ચાલકે રિવર્સમાં કાર ચલાવી સાયકલ ચાલકને ટક્કર મારી. ટક્કર બાદ કાર ડિવાઈડર પર ચડી ગઈ. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલકે રિવર્સમાં કાર ચલાવી અને સાયકલ ચાલકને અડફેટી લીધો. સાયકલ ચાલક આધેડના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ તરફ અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના બની. લાઠી તાલુકાના ચાવડ નજીક એક ખાનગી બસ પલટી મારી. અચાનક કોઈ કારણોસર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ અચાનક પલટી ગઈ, જેને પગલે મુસાફરોની ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો. મહત્વનું છે કે ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તમામને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદમાં તોફાની તત્વો બેફામ, મારામારી, હત્યા અને તોડફોડની બની ઘટના. અમદાવાદ શહેરમાં જાણે કે તોફાની તત્વોને પોલીસનો ડર જ નથી. મન ફાવે ત્યારે આવે છે, મારામારી કરીને ફરાર થઈ જાય છે. હત્યા કરવી જાણે કે સામાન્ય બાબત બની ગઈ છે. અલગ અલગ વિસ્તારના આ 3 દ્રશ્યો જ કહી આપે છે કે અસામાજિક તત્વો પર પોલીસની લગામ નથી. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો. ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલીમાં મારામારી જોવા મળી. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ બનાવ રવિવારે સાંજે બની હોવાની જાણકારી છે, જેમાં બંને પક્ષોએ સમાધાન કરી લેતા મામલો થાળે પડ્યો. સોસાયટીમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમવા જેવી બાબતે ઝઘડો થયો હતો, જો કે આ બનાવમાં કોઈની ઈજા પહોંચી નથી. આ તરફ વટવામાં રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે માર મારતા મોત નીપજ્યું. અમદાવાદના વટવા શાક માર્કેટ પાસે આ ઘટના બની, જેમાં લોખંડની પાઇપ લઈને મારતા યુવકનું મોત થયું. કૃષ્ણા ખરે અને અરુણ ચુનારા નામના વ્યક્તિઓ પર હત્યાનો આરોપ મુકાયો. આ બનાવમાં સુલેમાન શેખ નામના યુવકની હત્યા થઈ. હાલમાં વટવા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આ તરફ અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે એએમટીએસ બસમાં તોડફોડની ઘટના બની. રિક્ષા ચાલકે બસ આગળ રિક્ષા ઉભી રાખી બોલાચાલી કરી, જે બાદ 3 શખ્સોએ એએમટીએસ ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા હોવાનો આક્ષેપ છે. કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. વાપીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ કર્યો હાથફેરો. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ધોળા દિવસે અહીં માસ્ક અને બુરખાની આડમાં તસ્કરોએ ચોરી કરતા ચકચાર મચી. એક દુકાનમાંથી બુરખાધારી મહિલા, એક પુરુષ અને સ્ત્રી ચોરી કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. બુરખા અને માસ્કની આડમાં ચોરીની આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ગુંજન વિસ્તારમાં આવેલી કેટલેરીની એક દુકાનમાં કેટલીક બુરખાધારી મહિલાઓ ખરીદીને બહાર અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ એક પછી એક અનેક વસ્તુઓ બતાવવાનું કહી દુકાનદારને વ્યસ્ત રાખે છે. ત્યારબાદ આ બુરખાધારી મહિલાઓ ચાલાકીથી આ દુકાનમાંથી ચોરી કરતી જોવા મળી. આમ બુરખાની આડમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો અન્ય એક વિડીયોમાં પણ આ જ દુકાનમાં એક પુરુષ અને અન્ય સ્ત્રી પણ ખરીદી કરવાના બહાને અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ દુકાનદારને વસ્તુ બતાવવામાં વ્યસ્ત રાખી અને તેઓ પણ ચોરી કરતા હોવાનું સીસીટીવીમાં કેદ થયું. મહિલા આ દુકાનમાંથી વસ્તુ લઈ અને છુપાવી રહી હતી. આ દરમિયાન પુરુષ પણ આ મહિલાને ચોરીમાં સાથ આપતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જોકે આ મહિલા અને પુરુષે પણ ચોરી કરવા માસ્ક પહેરી પોતાનો ચહેરો છુપાવવા પ્રયાસ કર્યો હતો. બાઇક પર આવેલા 2 શખ્સો આંખના પલકારામાં લૂંટી ગયા ચેન. મહેસાણાના કડીની ઘટના. કડી શહેરમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગના બનાવે ખળભળાટ મચાવી દીધો. કરણનગર રોડ ઉપર આવેલ ગણેશ હોમ્સ પાસે ચેન સ્નેચિંગની ઘટના બની. બાઇક પર આવેલા 2 શખ્સોએ આધેડ મહિલાના ગળામાંથી લૂંટ કરી અને પલાયન થઈ ગયા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મહિલાના ગળામાંથી 1.5 તોલા સોનાની માળાનું સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા. મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા મહિલા લૂંટનો ભોગ બન્યા. ધોળા દિવસે બનેલી સ્નેચિંગની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી શરૂ કરી. કચ્છમાં આજે 2 સ્થળો પર આફતની આગ લાગી. ભચાઉમાં ખેતરમાં જનરેટરમાં આગ ભભૂકી. કચ્છમાં એલપીજીની પાઇપલાઇનમાં આગ લાગતા અફરાતફરી મચી. જૂના કંડલામાં એલપીજીની પાઇપલાઇનમાં આગ લાગવાની ઘટના બની. એકાએક આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ. બીજી તરફ આગ લાગવાની જાણ થતાં પોર્ટ ઓથોરિટી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા 3 ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી. આખરે ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ મેળવાયો. આ તરફ કચ્છના ભચાઉમાં આગથી હડકંપ મચી ગયો. ભચાઉમાં ખેતરમાં જનરેટરમાં આગ લાગી. કરમરિયા રોડ પર લાખોના ઘઉં બાજુમાં હોવાને કારણે ચિંતા વધી ગઈ. જોકે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરીને લગભગ 1 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ફાયર ટીમ દ્વારા આગ કાબૂમાં આવી અને ખેતરોમાં રહેલા ઘઉંનો બચાવ કરવામાં આવ્યો.
અડધી રાત્રે આફતની આગ લાગતા વાપીના ડુંગરી ફળિયામાં અફરાતફરી મચી. ભંગારના ગોડાઉનમાં લાગી હતી આગ. વાપીના ડુંગરી ફળિયામાં ફરી એક વખત આગની ઘટના બની. મદીના મસ્જિદ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અડધી રાત્રે દોડધામ મચી. બનાવ બાદ ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભંગારના ગોડાઉનનો ધમધમે છે, જેમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કેમિકલ સહિત જ્વલનશીલ પદાર્થનો ભંગાર સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આગ બેકાબુ બની આજુબાજુના અન્ય ભંગારના ગોડાઉનોને પણ ચપેટમાં લીધા. શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના અન્ય 20થી વધુ ગોડાઉન સુધી પ્રસરી હતી. ભીષણ આગને કારણે સ્થાનિક લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં જોવા મળી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સાવજ પરિવારને જોઈને ટ્રેનના પૈડા થંભી ગયા. ગીર જંગલથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. ગીર જંગલમાં ડાલામથ્થાની શાહી સવારી નીકળી અને થંભી ગયા ટ્રેનના પૈડા. ગીર જંગલમાં વધુ એક અદ્ભુત અને હૃદયસ્પર્શી ઘટના બની, જ્યાં સમય સૂચકતા અને સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટના ગીર જંગલ વિસ્તારમાં આવેલા સાસણ કાસિયા નેસ વચ્ચેની હોવાનું કહેવાય રહ્યું છે. મહત્વનું છે કે એક સિંહણ પોતાના 3 સિંહ બાળ સાથે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન આવવાનો સમય નજીક હતો. જોકે ત્યાં હાજર વનકર્મીઓ અને ટ્રેકરોએ સમયસર પરિસ્થિતિ સમજી ટ્રેનને સૂચના આપી હતી. આ સાથે ટ્રેનના પાયલટે પણ સિંહણ અને સિંહ બાળને ટ્રેક પર જોઈ તરત જ ટ્રેન ઊભી રાખી દીધી. પરિણામે એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ સિંહો સુરક્ષિત રીતે જંગલમાં પરત ફરી ગયા. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિડીયો ક્યારનો છે તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. તેમ છતાં સિંહણ અને તેના બાળનો જીવ બચી જતા સિંહ પ્રેમીઓમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પાયલટ અને વન વિભાગના કર્મીઓની સતર્કતાનો સૌ કોઈ બિરદાવી રહ્યા છે. અમરેલીના મિતિયાળા પંથકની ધરાધ્રુજી ભૂકંપના 3 આંચકા આવતા આખું ગામ ફફડ્યું. અમરેલી જિલ્લાના મિતિયાળા પંથકમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામમાં ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. એક જ દિવસમાં સતત ત્રીજી વખત ધરાધ્રુજી ઉઠતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લગભગ 8:50 1.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તે પહેલા બપોરે 4:10 અને 4:30 પણ મિતિયાળા અને આસપાસના ગામોમાં હળવા આંચકાઓ અનુભવાયા. આ રીતે માત્ર 5 કલાકના અંતરમાં 3 વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આંચકા હળવા હોવા છતાં વારંવાર અનુભવાતા હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ બાબતે મહેશ કસવાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને વહીવટીતંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. તેમણે તંત્રને પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. કાર પર 3 બાઇક બાંધી મુસાફરી. ગાડીની ઉપર બાઇક સાથે મુસાફરીનો વિડીયો વાયરલ. ગાડીની છત પર 3 બાઇક સાથે બેઠા મુસાફરો. આ ચોંકાવનારા દ્રશ્યો ખંભાળિયાથી સામે આવ્યા. ખંભાળિયા દ્વારકા હાઈવે પર જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા. ગાડીમાં ક્ષમતા કરતા અનેક ગણા મુસાફરોને બેસાડવામાં આવ્યા અને ઓવરલોડ માલસામાનની હેરાફેરી કરવામાં આવી. કારની છત પર પણ 3 બાઇક સાથે સામાન લાદવામાં આવ્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ગાડીની અંદર જગ્યા ન હોવાથી 5 જેટલા મુસાફરોએ ગાડીની છત પર રાખેલા સામાન પર બેસીને મુસાફરી કરી. ઘટનાનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર, જેમાં એક જ ગાડી પર 3 બાઇક અને માલ સામાન સાથે મુસાફરોએ મુસાફરી કરી. ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડીને પૂર ઝડપે વાહન દોડાવવામાં આવી રહ્યું છે. આ રીતે જીવના જોખમે કરવામાં આવતી મુસાફરી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. એવામાં સવાલ એ છે કે કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? કરોડોની કિંમતનો નશાનો કારોબાર પકડાયો. અંબાજી નજીક 20 કિલો ચરસનો જથ્થો જપ્ત. અંબાજી નજીક રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું. મળેલી બાતમીના આધારે બોર્ડર વિસ્તારમાં નાકાબંધી કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી, જેમાં એક શંકાસ્પદ કારને રોકી તેની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી. કારમાં ખાસ મિકેનિઝમ દ્વારા ગુપ્ત ખાના બનાવી તેમાં ખૂબ ચાલાકીથી નશીલા પદાર્થ છુપાવવામાં આવ્યા. પોલીસે ગુપ્ત ખાનાઓમાંથી અંદાજે 20 કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો, જેની બજાર કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. આ મામલે પોલીસે કાર સાથે 3 શખ્સોની અટકાયત કરી અને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. પ્રાથમિક માહિતી મુજબ આ જથ્થો યુપીના કાનપુરથી રાજસ્થાન મારફતે ગુજરાતમાં સપ્લાય કરવા લાવવામાં આવી રહ્યો હતો અને પાલનપુર તરફ લઈ જવાતો હતો, પરંતુ ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ રાજસ્થાનની પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. રાજકોટમાં આતંક મચાવતી ઇબલા ગેંગ સામે ગુસ્સી ટોક. ગુના આચરતી વધુ 3 ગેંગ સામે કાર્યવાહી થશે. રાજકોટના છેલ્લા કેટલાક સમયથી બેકાબુ બનેલા લુખ્ખા શખ્સો સામે પોલીસે શરૂ કરેલા અભિયાન દરમિયાન વધુ એક ગેંગ સામે કડક કાર્યવાહી કરી છે. સૂત્રધાર સહિતના 2 શખ્સોનો જેલમાંથી કબજો મેળવવા અને વધુ આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
અપહરણ, હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિત 89 ગુનામાં સામેલ ઇબલા ગેંગના 7 શખ્સો સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે અને સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. સૂત્રધાર સહિતના 2 શખ્સોનો જેલમાંથી કબજો મેળવવા અને વધુ આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે. ઇબલા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષ દરમિયાન વેપારી અને સામાન્ય લોકોને નિશાન બનાવી મારામારી, લૂંટ, અપહરણ, ખૂનની કોશિશ સહિતના ગુના આચરવામાં આવ્યા હતા. એમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી અલગ અલગ જેલ હવાલે કરવાની વિશેષ કાર્યવાહી પોલીસે કરી છે. ખાસ કરીને જે વિસ્તારમાં ગેંગનો આતંક હતો ત્યાં હવે શાંતિ